દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહેલા છે એસટી બસો અને ખાનગી વાહનો પર અસામાજિક તત્વોના પથ્થરમારાના। પાટણ એસટી બસ સ્ટેશન ખાતેથી ગતરોજ રાત્રિના સમયે શામળાજી પાટણ દિયોદર અમદાવાદ થરા અને અમદાવાદ દિયોદર એમ 3 તબક્કાવાર પોતાના નિયત સમયે એક પછી એક બસ રવાના થઈ હતી। આ બસો પાટણ શિહોરી રોડ ઉપર આવેલા નાયતા ગામ નજીકથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન અજાણા બાઇક સવાર અસામાજિક 2 થી 3 જેટલા ઈસમોએ એસટી બસ ઉપર એકાએક પથ્થરમારો કરતા એસટીમાં બેઠેલા મુસાફરોમાં ભય વ્યાપી ગયો હતો। જ્યારે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને સાઈડ ઉપર કરતા બસમાં બેઠેલા મુસાફરોને કોઈ નુકસાન થવા પામ્યું ન હતું। તો બીજી તરફ આ રૂટ ઉપરથી પસાર થતા રેતીના 3 થી 4 ડમ્પરો પણ આ અજાણ્યા બાઇક ચાલક ઇસમોના પથ્થરમારાના શિકાર બન્યા હતા અને ડમ્પરોને નુકસાન પણ થયું હતું। આ ઘટનાને પગલે એસટી બસ ચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા બાઇક ચાલકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે ત્રણેય એસટી બસોને સરસ્વતી ડેપો ખાતે લાવવામાં આવી હતી। એસટી બસ ચાલકોએ આ બાબતે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બાઇક ચાલક અસામાજિક ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। અમે અમદાવાદથી થરા બસ સ્ટેન્ડ નીકળતા અહીંયા લગભગ 8:30 વાગે કાંસાની પહેલાં ભારત પેટ્રોલ પંપ નજીક પહોંચતા મારી આગળ જતી બસ નડિયાદથી દિયોદર અને એની આગળ ડમ્પર ઉપર પથ્થરમારો કર્યો, પછી મારી બસ ઉપર પણ પથ્થરમારો કર્યો। આપણા ગુજરાત એસટીની બસનું જે મેઇન સ્લોગન છે સલામત સવારી એસટી અમારી, બરાબર। વારે ઘડીએ બસો પર 3 બસો ઉપર આ તારીખના રોજ જે હુમલા થયા છે, બરાબર, જેથી મુસાફર જનતાના જીવ પણ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ આવી બેસેલી છે। પથ્થરમારા દરમિયાન કોઈ મુસાફર ઇજાગ્રસ્ત બન્યું છે કોઈ? ના, એટલે અમારી સમય સૂચકતાથી અમે સદર વાહન કંટ્રોલ કરેલ છે અને સાઈડમાં કરી પોલીસ સ્ટેશનમાં 112 ઉપર ફોન કરેલ છે અને અમારા નજીક ડેપો પાટણ ખાતે પણ અમે જાણ કરેલ છે। બસ શામળાજીથી દિયોદર મારા નિયત સમયથી હું શામળાજીથી નીકળ્યો 2:30 અને મને પાટણ આવતા 7:45 થઈ ગયા। 7:45થી હું નીકળ્યો દિયોદર જવા માટે, તો નાયતા જોડે હનુમાન મંદિર પાસે મારી ગાડી પર અચાનક પથ્થરમારો થયો। તો હું ગાડી સાઈડમાં કરી દીધી, તપાસ કરી તો બાઇકવાળા હતા એ નાસી છૂટ્યા હતા અને મેં તરત 112માં ફોન કર્યો। 112 ગાડી આવી ગઈ તાત્કાલિક અને એમને દોડધામ કરી પણ કોઈ હાથમાં આવ્યા નથી।